હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં ને? તમારા વિચારોની શક્તિ આજે હું તમને લાઈવ એક્ઝામ્પલથી સમજાવીશ. જરાક જરૂર સમજશો. હવે ધારો કે તમે એકદમ મસ્ત રેડી થઈ ગયા છો. આજે તમને કોલ આવ્યો છે તમારા હસબન્ડનો, વાઈફનો કે ફેમિલી મેમ્બરનો કે આજે આપણે બહાર જમવા જવાનું છે, તું રેડી થઈ જા. તો વિચારો શું કરશો? તમે કેટલા ખુશ થઈ જશો, મતલબ વાવ, તમને સરપ્રાઈઝ મળી, હે ને? તમે કેટલા ખુશ થઈ જશો. ખાલી વિચારો, ભલે એવું નથી છતાંય વિચારો. સેકન્ડ ઓપ્શન કે તમે એવું વિચારો કે તમારો બર્થડે આવી રહ્યો છે અને તમને જે ઘણા ટાઈમથી લેવું હતું ને એ તમને કોઈ સરપ્રાઈઝ આપે છે. તમે કોઈને કીધું નહોતું તો છતાં તમને સરપ્રાઈઝ મળે છે. વાવ, કેટલી હેપીનેસ આવશે ખાલી એ વિચારવાથી કે એ વસ્તુ તમારી પાસે ઓલરેડી આવી ગઈ છે. થર્ડ ઓપ્શન, તમારી ગવર્મેન્ટ જોબ લાગી ગઈ છે. તમે ગવર્મેન્ટ જોબ જોઈન કરી લીધી છે. તે તમને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે. ફક્ત વિચારો કેવું થશે, કેવી ફિલિંગ્સ છે, સુખની ફિલિંગ્સ છે, હેપીનેસની છે. તમે માંગ્યા હતા ભગવાન પાસે 10,000 અને તમને મળી ગયા છે 50,000. કેવી ફિલિંગ હશે? તમારે લેવું હતું 2 BHKનું હોમ તમારા બજેટ પ્રમાણે અને તમને મળે છે 4 BHKનું તમારા બજેટમાં જ. તે કેવી ખુશી હશે? ફક્ત બેઠા વિચારવાનું જ છે. તમે ધારો કે ઓફિસમાં જોબ કરો છો, તમે અત્યારે એવું માનો છો કે આજે મને બહુ ભૂખ લાગી છે યાર, બહુ ભૂખ લાગી છે. હવે તમે સામે તમારી ફેવરિટ ડિશને ઇમેજિન કરો છો તો તમારા મોઢામાં વધુ પાણી આવવા મળશે. વધુ ભૂખ લાગે છે ને કે નથી? વિચારોથી. અને તમે વિચારો કે તમને તમારી ફેવરિટ ડિશ ઘરે મળી જાય તો કેવી ખુશી હશે ને? જો તમારા ફક્ત વિચારોથી તમારા લાઈફમાં કેટલા બદલાવ આવે છે. એટલા ટાઈમે તમે એ જગ્યાએ પહોંચી જાઓ છો ને, સુખની અનુભૂતિ કરો છો ને. હવે બીજો પહેલું જોઈએ. ધારો કે તમારા કોઈ પણ અંગત માણસનું મૃત્યુ થઈ ગયું છે. શું વિચાર આવશે? દુઃખના. તમે કંઈ પણ ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા છો અને ઇન્ટરવ્યૂ માટે તમને બહુ બધી હોપ છે અને વિચારો કે એ ઇન્ટરવ્યૂ તમને ડર લાગે છે કે આ ક્રેક નહીં થાય તો, આ ક્રેક ન થાય તો. અને હકીકતમાં એવું બને છે કે ક્રેક ન થયું, તમે ફેલ થયા તો શું કરશો? વિચારો કે તમારી ગમતી વસ્તુ તમને જોઈ છે, તમે અથાગ મહેનત કરો છો, છતાં પણ તમને ડર એક છે કે નહીં મળે તો, અને સાચે કેવું થયું ના મળી તો. તમને એક લાઈવ જ એક્ઝામ્પલ હજી આપું કે તમારો મોબાઈલ તમારા હાથમાં છે, એપલનો ફોન છે, આઈફોન, અને તમે વાત કરતાં જાઓ છો તમારા કોઈ પણ ફ્રેન્ડ સાથે કે ફેમિલી સાથે, અને રસ્તામાં અચાનક હજી પડી જાય છે ઓન ધ સ્પોટ અને એની ડિસ્પ્લે તૂટી જાય છે. ફિલિંગ કઈ આવી? સારી કે ખરાબ? હવે તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે છો, બરાબર, અને તમારા બે વચ્ચે ખૂબ ઝઘડો થઈ જાય છે. પેલો તમને કહે છે કે પછી મને હું જોતો નહીં, તમે એમ કહો આ લઈ જા છો, એ બીજા. ફિલિંગ કેવી આવી? અનુભવ કરો, આ સિચ્યુએશન ક્રિએટ કરો માઇન્ડમાં. શું થાય છે? જો એક પલમાં ખુશી મળે છે, એક પલમાં દુઃખી થઈ જાઓ છો. હાઈ વાઇબ્રેશન એટલે ખુશ રહેવું. જો તમે ખુશીના જ વિચારો કરશો ને તો સારી પલો તમે અટ્રેક્ટ કરશો. એક જ વસ્તુ કહીશ તમને છેલ્લે કે તમે આજનો દિવસ એક ટ્રાય કરો કે તમે તમારા આટલા ટાઈમમાં બનેલા જે કંઈ પણ સારા અનુભવો છે એને લખો. ફક્ત લખો અને યાદ કરો કે એ દિવસમાં શું થયું હતું, મને કેમ બહુ મજા આવી હતી. ફક્ત એવું કરો, બરાબર. 2 પાર્ટ પાડો, એકમાં સારા અનુભવ, એકમાં ખરાબ અનુભવ. આજે જ ટ્રાય કરજો મિત્રો. એમાં 10 પોઈન્ટ લખો સારા અને 10 પોઈન્ટ લખો ખરાબ, બરાબર. હવે સૌથી પહેલાં તમારે ઇમોશનલ ચેન્જીસ જોવા છે ને તો સૌથી પહેલાં નેગેટિવ પાર્ટને વાંચો. ફીલ કરો શું તમારા મગજમાં ચાલે છે, તમારો હાવભાવ નોટિસ કરો. પછી એની જ સામે પોઝિટિવ વાંચો, ફીલ કરો અને જુઓ તમારો દિવસ કેવો જાય છે. એટલે નેગેટિવ લખીને એના ઉપર ચોપડી જ મારી દેજો, બીજી વાર વિચારતા નહીં એના ઉપર. એવી જ રીતના તમે તમારો દરરોજ જ્યારે સવારે ઉઠો ને ફક્ત 10 એવી વાતો યાદ કરો કે તમારું ફેવરેટ સરપ્રાઈઝ મળી હોય,
તમને મનગમતું થયું હોય, ધાર્યા કરતાં વધુ સારું થયું હોય, એ બધી બાબતોને યાદ કરો અને લાઈફમાં જુઓ પછી કેવા ચેન્જીસ આવે છે. તમે દરરોજ આ કામ કરજો મિત્રો અને મને શેર કરજો કમેન્ટમાં કે તમારામાં શું ચેન્જીસ આવે છે. તમારી લાઈફમાં, તમારા વિચારવાની શક્તિમાં ઘણા બધા ચેન્જીસ આવશે. મને શેર કરવાનું ના ભૂલતા. મારો વિડીયો સારો લાગે તો બીજાને પણ શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક, શેર એન્ડ કમેન્ટ પણ કરજો. થેન્ક યુ. હર હર મહાદેવ.